હવે કિરીટ પટેલ છે એ મજબૂત નેતા છે. એ મજબૂત નેતા છે પણ હવે તો એ મજબૂત થઈ જાય ને, કારણ કે અમારા 3 ગામની તો અમે જોઈએ એમ ખાઈ ગયા. સહકારી 3 ગામની ઓગારી નાખી હસોડી. અટાણે અમુક આગળ તો અમારે એક બાઈ છે, એનો ઘરવાળો મરી ગયો ને 14 વર્ષ થઈ ગયા. હવે એનો ઘરવાળાના નામે એક છોકરો પાગલ છે, એક છોકરો બિચારાનો ઓફ થઈ ગયો, બરોબર, છોકરો ગાંડો છે. હવે એ બાઈ માથે આ 15, 12, 8, 10 લાખ રૂપિયા એ બાઈ કેમ ભરે? વિધવા બાઈ છે. સમજ્યા? તો હવે આવા કામ જો આ ભાઈએ કરાવ્યો હોય એને પૂછવાય નથી આવ્યો. એમણે તો કહ્યું તો ખરું કે રોડ રસ્તા સરસ કરી નાખશે. રોડ કરાવે પણ બાઈને હું રોડ ઉપર હાલવા જાઉં? આ જેની માથે આટલા રૂપિયા નહીં ખાય એ બધા 50 જણા અમારા ગામના 60 જણા છે, એને હું રોડ ઉપર હાલવા જાઉં? અને રોડ એને બનાવવા છે તો આદિ લગી ક્યાં ગયા હતા? 30 વર્ષ થયા, રોડ આજે જ બનાવવા છે. હવે એને 80 દિવસ, 100 દિવસ કે 500 દિવસ આપીએ તો 500 દિવસમાં જ બનાવવાના છે. આદિ લગી ક્યાં ગયા હતા?